પગલે જૂનાગઢમાં ખેલૈયાઓ નિરાશ થયા હતા। પંડાલોમાં પાણી ફરી વળતા ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકતા નથી, તો બીજી તરફ મેઘરાજાની તોફાની ઇનિંગને લઈને ગરબા આયોજકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। ત્યારે ભારે વરસાદને પગલે નદી નાળામાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે। 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ અને નદીઓ પાણી થઈ ગયા છે। જ્યારે જૂનાગઢના આંબલિયામાં વીજળી પડતા 3 મહિલાઓ ઇજાગ્રસ્ત બની છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અમરેલીના બાબરામાં પણ 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ, વડોદરા, રાજકોટમાં વરસાદે ગરબાનો રંગમાં ભંગ પાડ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢમાં છે, જેમાં હાલમાં ખૂબ જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને નદી પર ગાંડી તૂર બની છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। નવરાત્રિમાં જે રંગમાં ભંગ પડ્યો છે, જૂનાગઢમાં તોફાની વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નદી કેવી રીતે ગાંડી તૂર બનીને વહી રહી છે। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે। જૂનાગઢમાં પરિસ્થિતિ આપ જોઈ શકો છો, ખૂબ જ તંગ જોવા મળી રહી છે। નદીઓ ગાંડી તૂર બનીને વહી રહી છે। બંને કાંઠે, 2 કાંઠે નદીઓ વહી રહી છે। તો જૂનાગઢના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો, અનરાધાર વરસાદ વરસી રહ્યો છે।